મારું નામ મનોજ મારું છે. હું છેલ્લા 38 વર્ષથી ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં અને બાકીના પેરિફરલ સેન્ટરની અંદર એઝ એન સિનિયર ઓપ્ટોમેટ્રિસ્ટ તરીકે કામ કરી રહ્યો છું. આ એક જાતની ઓપ્થેલ્મિક સર્વિસીસ છે, તો એ મારો ઓક્યુપેશન છે. હું શ્રદ્ધા આંખની હોસ્પિટલ સાથે પણ આમ ઘણા સમયથી જોડાયેલો છું, કારણ કે એ પણ મારા એક સમયના કલીગ જ છે. બીજા નંબરમાં કે મેં કેટરેક્ટની સર્જરી અત્યારે શ્રદ્ધા આંખની હોસ્પિટલમાં ડૉક્ટર પિયુષભાઈ ઉનડકટને નીચે કરાવેલી છે. હું બહુ જ એના કામથી પણ પ્રભાવિત છું, કારણ કે એમણે મને મારા કેટરેક્ટ વિશેની માહિતી, સર્જરી વિશેની માહિતી અને લાઇન ઓફ ટ્રીટમેન્ટની માહિતી જે રીતે મને સમજાવી છે અને જે રીતના એમણે એના એપ્લિકેશન્સ મને જે મૂકેલી છે એ બેસ્ટ ઓફ ધ બેસ્ટ છે, બહેતરીન છે. અને એના હિસાબે આજે મારી ડાબી આંખનું વિઝન એકદમ નોર્મલ, જેને અમારી ભાષામાં કહેવાય કે 6/6 છે. સાથે મહત્વની વસ્તુ એ છે કે પોસ્ટ ઓપરેટિવ સર્જરીમાં પણ મને કોઈ જાતના લાલ આંખ થવી, બળતરા થવી, ઇચિંગ થવું કે વિઝન ઓછું આવવું એવી એક પણ વસ્તુ રહી નથી. તો એ જેને કહેવાય ને કે ટેકનિક્સ અને સર્જરી જે છે એ ધીસ વન ઇઝ ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ બાય પિયુષભાઈ ઉનડકટ સર. સેકન્ડ થિંગ કે ક્વોલિટી અને ઇન્સ્યોરન્સ જે છે એ જે એમણે મને આપેલા હતા કે સર આવો તમારું આવું થશે, આમ થશે, તો પોસ્ટ ઓપરેટિવ એના કરતા પણ બહુ સારામાં સારા ઉતરેલું છે. જેને કહેવાય ને કે મોર દેન 100% એક્યુરસી, અને જે એમણે કહેલું છે એના કરતા એ વધારે ખરા ઉતરેલા છે. તો એના માટે હું ડૉક્ટર પિયુષભાઈ ઉનડકટ સર અને શ્રદ્ધા આંખની હોસ્પિટલનો ખૂબ ખૂબ આભારી છું. સેકન્ડ થિંગ, એમનો સ્ટાફ અને ત્યાંનું વાતાવરણ એટલું યુઝર ફ્રેન્ડલી, જેને કહેવાય ને કે એવું તમને લાગે નહીં કે તમે હોસ્પિટલાઇઝ છો. મહત્વની વસ્તુ એ છે કે જે તમને એક જાતનો પણ ફિયર ન રહે, આ ફિયર ન રહે એને હિસાબે પણ આપનું રિઝલ્ટ છે એ વધારે સારું આવતું હોય છે. અને હું આ બાબતની અંદર શ્રદ્ધા આંખની હોસ્પિટલનો દરેક સ્ટાફનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. એમની સિસ્ટમનો આભારી છું, એમની ટેકનિક, અનુભવ અને જે એમણે મને પ્રભાવિત કરેલું છે. આઈ એમ સો થેન્કફુલ ટુ હિમ એન્ડ હિઝ ઓલ ધ બોડીઝ એન્ડ કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ ઓફ ધેમ કે ભવિષ્યમાં પણ એ લોકો ઉત્તર પ્રગતિ કરે અને આગળ આવે એવી મારી શુભકામના. જય ભારત.